મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર 8 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ કયા દેશ સાથે યુદ્ધ જહાજો માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો કર્યો છે? તો મિત્રો વાત એ જ્યાં ઓસ્ટ્રેલિયાની, ઓસ્ટ્રેલિયા દેશે જાપાન દેશ સાથે, ઓસ્ટ્રેલિયાએ જાપાન દેશ સાથે યુદ્ધ જહાજો માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો કર્યો. હવે પહેલાં મિત્રો આ સોદો શું છે એની વાત કરીએ આપણે. તો ઓસ્ટ્રેલિયા અને જાપાને તેમના અત્યાર સુધીના સૌથી મોટા સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદા હેઠળ ઓસ્ટ્રેલિયા 11 મોગામી ક્લાસ સ્ટીલ્થ યુદ્ધ જહાજ ખરીદશે. બરાબર, કોની પાસેથી? જાપાન પાસેથી. આ અદ્યતન યુદ્ધ જહાજો મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવ્યા છે. હવે જાપાનની વાત થઈ. જાપાનનું કેપિટલ ટોક્યો, કરન્સી છે જાપાની યેન અને પ્રાઇમ મિનિસ્ટર છે શિગેરુ ઇશિબા. તાજેતરમાં દિલ્હીમાં કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવન 3નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો પ્રશ્ન છે મિત્રો, દિલ્હીની અંદર કર્તવ્ય ભવન 3નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો કર્તવ્ય ભવન 3નું ઉદ્ઘાટન કર્યું છે નરેન્દ્ર મોદીએ. બરાબર, સંસદ ભવનમાં મિત્રો આવેલું છે આ. નરેન્દ્ર મોદી આમાં રાઇટ આન્સર છે. દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી. એમણે દિલ્હીમાં કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું. તાજેતરમાં કયા રાજ્યે છોકરીઓને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવા માટે નિજૂત મોઈના 2.0 યોજના શરૂ કરી છે? તો અસમ રાઇટ આન્સર છે. આસામ સરકારે બાળ લગ્નને સમાપ્ત કરવા માટે એક નિજૂત મોઈના 2.0 યોજના શરૂ કરી, જે હેઠળ 4 લાખ કન્યાઓને માસિક નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના રાજ્યની દીકરીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનાવવા તરફનો એક મોટો પ્રયાસ છે. અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર. સીએમ છે હેમંતા બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. હાલમાં કોના દ્વારા ગ્રીટની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો પ્રશ્ન છે મિત્રો, ગ્રીટની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? રાઇટ આન્સર છે આમાં ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. કોના દ્વારા? ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીટની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન કર્યું. તેમણે મુખ્ય સચિવ પંકજ જોશીની ઉપસ્થિતિમાં ગ્રીટની વેબસાઇટ તેમજ ડિજિટલ ડેશબોર્ડના લોન્ચિંગ અને ગ્રીટ દ્વારા ઊંડાણપૂર્વક તૈયાર કરાયેલા પોલિસી પેપર્સ, વર્કશોપ અહેવાલો અને સેક્ટર સ્પેસિફિક ડીપ ડાઇવ સ્ટડી રિપોર્ટ્સનું અનાવરણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની, ડીવાયએસઓની, જીએસઆરટીસીના પણ આવી ગયા છે મિત્રો ડ્રાઈવરના કોલ લેટર. બરાબર, સાથે એસએસસી, સીજીએલ, એમટીએસ, રેલવે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. એટલે મિત્રો ટોપિક વાઇઝ તમને 30થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના પ્રશ્નો છે. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયામાં પૂરા એક વર્ષનું કરંટ અફેર્સ મળશે. બરાબર, ખાલી 200 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. કોઈને મિત્રો ડેમો પીડીએફ જોઈતી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો, તમને ડેમો પણ મોકલીશ. હાલમાં પરીક્ષા પે ચર્ચા 2025 એ કેટલા કરોડ નોંધણીઓ સાથે વિશ્વ વિક્રમ બનાવ્યો છે? તો પ્રશ્ન છે, પરીક્ષા પે ચર્ચા 2025 એ કેટલા કરોડ નોંધણીઓ સાથે વિશ્વ વિક્રમ બનાવ્યો? તો રાઇટ આન્સર છે મિત્રો 3.53. બરાબર, 3.53. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ પરીક્ષા પે ચર્ચા એ એક મહિનામાં નાગરિક જોડાણ પ્લેટફોર્મ પર સૌથી વધુ લોકો નોંધણી કરવા માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે. હાલમાં ટાટા મોટર્સે કયા દેશના ઇવેકો ગ્રુપને ₹34,600 કરોડમાં ખરીદ્યું છે? તો ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ ગયો છે આ એક્ઝામની દ્રષ્ટિએ. ભારતના ટાટા મોટર્સે ઇટાલીના ઇવેકો ગ્રુપને ₹34,600 કરોડમાં ખરીદી લીધું હતું. ઇટાલિયામાં રાઇટ આન્સર થશે. ટાટા મોટર્સે 30 જુલાઈ 2025ના રોજ જાહેરાત કરી કે તેમની એક્ઝિક્યુટિવ કમિટીએ ઇટાલીના ઇવેકો ગ્રુપ એનવીનો 100% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આ સંપૂર્ણ રોકડ સોદો લગભગ 3.8 બિલિયન યુરોમાં થયો, જે તમામ જરૂરી મંજૂરીઓ પર નિર્ભર રહેશે. હાલમાં કયા દેશે 2025ના પેન અમેરિકન હોકી કપમાં બંને ટાઇટલ જીત્યા છે? તો કયા દેશ દ્વારા 2025ના પેન અમેરિકન હોકી કપમાં બંને ટાઇટલ જીતવામાં આવ્યા? અર્જેન્ટિના રાઇટ આન્સર થશે. બરાબર મિત્રો, અર્જેન્ટિના ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હાલમાં નરેન્દ્ર મોદી અર્જેન્ટિના યાત્રા પર ગયા હતા. તો અમેરિકા પછી હવે અર્જેન્ટિનાએ WHO છોડવાનો નિર્ણય લીધો છે. અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિયર મિલેલીને ઇટાલીનો નાગરિકતા આપવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિને ફ્યુઝ સાઇટ પથ્થર પર કોતરેલો ચાંદીનો સિંહ ભેટમાં આપ્યો. પ્રધાનમંત્રી મોદી અર્જેન્ટિનાથી કી ટુ ધ સિટી સન્માન એનાયત કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીને અર્જેન્ટિનાનો કી ટુ ધ સિટી સન્માન એનાયત કરવામાં આવ્યો. ISSF વર્લ્ડ કપ 2025 બ્યુનોસ એરસમાં યોજાશે. ભારત અને અર્જેન્ટિનાએ લિથિયમ સંશોધન અને ખાણકામમાં સહયોગ મજબૂત કરવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. હાલમાં આવેલ ગ્લોબલ AICTE ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો દુનિયાની વાત કરીએ તો મિત્રો દુનિયામાં સિંગાપુર, બરાબર, દુનિયામાં ગ્લોબલ AICTE ઇન્ડેક્સ 2025માં સિંગાપુર ટોપ પર રહ્યું છે દુનિયામાં. આગળ પ્રશ્ન બીજો પણ આવશે. હાલમાં શિકાર અટકાવવા માટે કયા દેશે ગેંડાના શિંગડા પર રેડિયો આઇસોટોપ લગાવ્યા છે? તો શિકાર અટકાવવા ગેંડાના શિંગડા પર રેડિયો આઇસોટોપ કોણે લગાવ્યા? રાઇટ આન્સર છે મિત્રો આમાં સાઉથ આફ્રિકા દેશે. બરાબર, સાઉથ આફ્રિકા. મિત્રો સાઉથ આફ્રિકાનું કેપિટલ છે કેપટાઉન. બરાબર, 3 કેપિટલ છે. એક છે લેજિસ્લેટિવ કેપિટલ છે કેપટાઉન, એક્ઝિક્યુટિવ કેપિટલ છે પ્રિટોરિયા, અને મિત્રો જ્યુડિશિયલી કેપિટલ છે બ્લોમફોન્ટેન. બરાબર, કરન્સી છે સાઉથ આફ્રિકન રિયાલ, સાઉથ આફ્રિકન રેન્ડ, અને પ્રેસિડેન્ટ છે સિરિલ રામાફોસા. ગેંડાના શિકારને રોકવા માટે દક્ષિણ આફ્રિકાની વીટ વોટર્સ રેન્ડ યુનિવર્સિટી દ્વારા રાઇઝોટોપ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય અણુ એજન્સી દ્વારા સમર્થિત છે. તાજેતરમાં અમેરિકાએ ભારત પર કેટલા ટકા વધારાના ટેરિફ લાદવાની જાહેરાત કરી? તો તમે બધા ટીવી અને સોશિયલ મીડિયામાં જોયું હશે, હંગામો મચી ગયો છે. અમેરિકા જે એક સમયે ભારતનો મિત્ર દેશ હતો મિત્રો, એ હવે ધીમે ધીમે દુશ્મન દેશ તરફ જઈ રહ્યો છે. પહેલે એમણે 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, હવે વધુ 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટોટલ 50% ટેરિફ થઈ ગયું છે. બરાબર, કુલ ટેરિફ થઈ ગયું છે 50%. અમેરિકાના પ્રેસિડેન્ટ છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં જારી વૈશ્વિક AICTE ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? જો વર્લ્ડમાં સિંગાપુર ટોપ પર હતું અને ભારતમાં બેંગલુરુ ટોપ પર છે. અહીંયા આપણે વાત ઇન્ડિયાની કરી રહ્યા છે. બરાબર, અહીંયા વાત કરી રહ્યા છે INDIA ઇન્ડિયાની. બરાબર, જારી વૈશ્વિક AICTE ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું? તો બેંગલુરુ ટોપ પર રહ્યું. વૈશ્વિક AICTE ઇન્ડેક્સ 2025 કાઉન્ટ પોઈન્ટ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવ્યા. વિશ્વમાં પ્રથમ ક્રમ પર છે સિંગાપુર, બીજો ક્રમ પર છે સિયોલ. ભારતમાં પ્રથમ ક્રમ પર છે મિત્રો બેંગલુરુ, અને વૈશ્વિક લેવલે બેંગલુરુની કઈ રેન્ક છે? 26th. આ ઇન્ડેક્સમાં સંશોધન અને વિકાસ, માળખાગત સુવિધાઓ વગેરેમાં AIના ઉપયોગને ધ્યાનમાં લેવામાં આવે છે. AIનું પ્રથમ સંમેલન ક્યાં થયું હતું? બ્લેચલે UK ખાતે. AIનું બીજું સંમેલન સિયોલ દક્ષિણ કોરિયામાં થયું. AIનું ત્રીજું સંમેલન પેરિસ ફ્રાન્સમાં થયું. ભારતની પ્રથમ AI સંચાલિત આંગણવાડી છે નાગપુર મહારાષ્ટ્ર. ભારતની પ્રથમ AI યુનિવર્સિટી છે મહારાષ્ટ્ર. ભારતનો પ્રથમ AI શિક્ષક રોબોટ છે ઇરિસ. ભારતનું પ્રથમ AI કેમ્પસ છે અમરાવતી આંધ્રપ્રદેશ. અને ભારતનું પ્રથમ AI સિટી છે લખનઉ. હાલમાં ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં 6.3%. બરાબર, 6.3%. તાજેતરમાં સબ જુનિયર અંડર 15 રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં ગ્રેટર નોઈડા ખાતે. ગ્રેટર નોઈડા રાઇટ આન્સર છે. હાલમાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાના બીજા તબક્કામાં મહિલાઓની ભાગીદારી વધીને કેટલી થઈ ગઈ છે? સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ છે આ પણ પ્રશ્ન. બરાબર, બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એમ સમજી લો તમે, એકદમ સ્ટારમાં કરજો આને. 41%. બરાબર, 41% થઈ ગઈ છે એમ આપણે માનીએ હવે. 41%. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમમાં મહિલા અરજદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પાયલટ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં ભાગીદારી 31%થી વધીને બીજા તબક્કામાં 41% થઈ ગઈ છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય અનુસાર આ વધારો લક્ષિત આઉટરીચ પહેલ અને યોજનાના અમલીકરણ પ્રક્રિયામાં કરવામાં આવેલા વ્યૂહાત્મક ફેરફારોનું પરિણામ છે.
મિત્રો જે તમને PDF આપું છું એમાં આ જેટલી પણ એક્સ્ટ્રા માહિતી હોય બધી લખેલી હોય છે, બરાબર. તાજેતરમાં જૂન મહિનામાં ભારતનું ચાય એટલે કે ટીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે કેટલા ટકા ઘટીને 13.35 કરોડ કિલોગ્રામ રહી ગયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 9%, બરાબર. 9% રાઈટ આન્સર છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે રાજનૈતિક સંબંધોના 75 વર્ષ પૂરા થયા? તો મિત્રો ભારત અને ફિલિપિન્સ વચ્ચે રાજનૈતિક સંબંધોના 75 વર્ષ પૂરા થયા. ભારત અને ફિલિપિન્સ વચ્ચે 1949માં રાજનૈતિક સંબંધો સ્થપાયા હતા અને 2024-25માં તેમના 75 વર્ષ પૂરા થયા છે. હાલમાં WHO IRCH કાર્યશાળાની મેજબાની કોણ કરશે? તો મિત્રો એ કરશે આપણો દેશ ભારત. ભારત 6 થી 8 ઓગસ્ટ 2025 દરમિયાન ગાઝિયાબાદના ડિસ્ટ્રિક્ટ સેન્ટર સ્થિત હોટેલ ફોર્ચ્યુન ખાતે WHO ઇન્ટરનેશનલ રેગ્યુલેટરી કોઓપરેશન ફોર હર્બલ મેડિસિન વર્કશોપનું આયોજન કરશે. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમનું આયોજન આયુષ મંત્રાલય દ્વારા વિશ્વ આરોગ્ય સંગઠનના સહયોગથી કરવામાં આવશે. છે ને ડિટેલમાં માહિતી. હાલમાં કોણ ઇન્ડસઇન્ડ બેંકના નવા MD અને CEO બન્યા? રાઈટ આન્સર છે મિત્રોમાં રાજીવ આનંદ ઇન્ડસઇન્ડ બેંકના નવા MD અને CEO બન્યા. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 7 ઓગસ્ટ 2025 હિરોશિમા દિવસ 6 ઓગસ્ટે મનાવાય છે. કયો દેશ પરમાણુ સંધિથી બહાર નીકળી ગયો? રશિયા હાલમાં નીકળ્યો. કયા દેશમાં 600 વર્ષ પછી ક્રોસેનિનિકોવ જ્વાળામુખી ફાટ્યો? આમાં રશિયા રાઈટ આન્સર છે. ગાંધીનગર ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત રાખી મેળાનું ઉદ્ઘાટન ભાનુબેન બાબરિયાએ કર્યું. હાલમાં ભારતના પ્રથમ AI સંચાલિત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? મહારાષ્ટ્ર ખાતે. સ્ટેબલ કોઇનને નિયંત્રિત કરવા માટે તાજેતરમાં કયા દેશે નવો કાયદો લાગુ કર્યો છે? હોંગકોંગે. કયા રાજ્યમાં માતૃ-વન પહેલ શરૂ થઈ? હરિયાણા રાઈટ આન્સર છે. ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ પોલીસ સ્ટેશન બની ગયું છે મિત્રો આર્થુકલ, કેરળમાં આવેલું છે. હાલમાં કોણ જગુઆર લેન્ડ રોવરના નવા CEO બન્યા? PB બાલાજી રાઈટ આન્સર છે આમાં. ફિફાએ મહિલાઓ માટે ભારતમાં પ્રથમ ટેલેન્ટ એકેડમી ક્યાં ખોલી? તો એ હૈદરાબાદમાં ખોલવામાં આવી. કોણે ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ લોન્ચ કર્યો? નીતિ આયોગે કર્યો છે. ધ રાઇઝ ઓફ ધ હિટમેન નામનું પુસ્તક કોણે લખ્યું? R કૌશિકે. રોહિત શર્મા પર છે મિત્રો આ પુસ્તક. હાલમાં કયો દેશ દુનિયાનો 5મો સૌથી મોટો વિમાનન બજાર બન્યો? ભારત રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે 14 નંબર છે. હાલમાં શિબુ સોરેનનું નિધન થયું છે. તેઓ કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા? ઝારખંડ રાઈટ આન્સર છે. કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન થયું છે? જમ્મુ કાશ્મીર. ઓસ્ટ્રેલિયન પ્રવાસન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સારા તેંડુલકરની નિમણૂક કરવામાં આવી. તાજેતરમાં દેશમાં પહેલીવાર દૈનિક UPI આધારિત વ્યવહારો કેટલા મિલિયનને વટાવી ગયા? 700 રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો હાલમાં કયા રાજ્યને દેશમાં સૌથી વધુ અંગદાનનો એવોર્ડ મળ્યો છે? તો આમાં તેલંગાના રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં ભારતના પ્રથમ AI સંચાલિત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.